હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સ્વામિનારાયણ. બધાને તમારે બધાનું સ્વાગત છે આજના એક નવા બ્લોગમાં. વાગી ગયા છે સવારના 11:15 ને વિડીયોની શરૂઆત થઈ છે. તો અહીંયા મીશુબેન ગોદડા ઓઢીને સોતે નહીં શું આવ્યું તો મીશુબેન આવી ગયો છે તાવ, તું સૂતા છે. માન્યાબેન ગયા છે ડ્રોઈંગમાં અને મમ્મી જો અહીંયા શું કરે છે. અથાણા આપણા રેડી થઈ ગયા છે. તો ફાઇનલ લુક અથાણાનો બતાવી દઉં તમને. અહીંયા મમ્મી છે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. જો મમ્મી અથાણા ભરવાની તૈયારી કરી છે. તો જો મસ્ત લચકાદાર અથાણું થઈ ગયું છે ત્યારે યાર. આ ગળ્યું અથાણું છે અને આ છે ખાટું. તો આવી રીતે દબાવીને રાખ્યા હોય. હલાવત મમ્મી જરા હલાવો. તો જો મસ્ત અથાણા રેડી થઈ ગયા છે. વરસાદ જેવું હે કીધું ભરી લઈ. તો અહીંયા જો ભાગલા પડશે 3 હમણાં. વરસાદ આવી જાય કા મમ્મી? અમારે તો વરસાદ આવ્યો. તમારે તમારે ભાગ તો પાડવા પડે ને. 3 છોકરા 12 રહ્યા. તમારે વરસાદ કેવો હતો કેજો. અમારે 4 વાગે વીજળી ને ધડાકા ને ભડાકા સાથે વરસાદ હતો. ઉઠ્યા ત્યારે બધું ભીનું. મમ્મી બરોડાય બહુ વરસાદ હતો. હા, ઓલા પાયલબેન નો ફોન આવ્યો. આપણે ગેલેરીમાં બધું પડ્યું છે, ફર્નિચર ને એવું, ઓલું બેડ ને ડાઇનિંગ ટેબલ ને એવું. પણ ગેલેરી પેક છે. પણ ક્યાંક તૈડું માં વળી આવ્યો હોય તો ભલે છાટા બાટા આવ્યા હોય. લગભગ તો આવે એવું જ નહોતું. તોય ખબર નહીં હવે જે થયું હોય. હુકાઈ ગયું છે હવે તો. બસ પવન હે ને હેરો હે. બધે કચરા ને ઢગલા હે કેમ કેતા ઉડી ઉડીને બધું આવ્યું હે. હું તો સાફ કરીને આવી. હવે પાછું આપણે જઈને સાફ કરવાનું. હે આમાં હે જો આમાં ભરાઈ ગયા બધા બબે અથાણા. ચાલો જો માનું બેન આવી ગયા છે ડ્રોઈંગમાંથી. હું તેડવા મૂકવા નહોતી ગઈ. માન્ય ફ્રેન્ડ ને માન્ય બે સાથે જાય છે. તો સવારે ને બપોર પછી 2 ટાઈમ જાય. તો એકવાર હું તેડિયો મૂક્યો ને એકવાર એની ફ્રેન્ડના મમ્મી તેડિયો મૂક્યો. જી નવરા હોય જાય એમ. તો માન્ય બેન આવી ગયા છે અને વરસાદ એવો ગાજે છે. જો બતાવું વાતાવરણ બહારનું. જો માન્ય બેનનું ડ્રોઈંગ શું કરે એવું માનો આજે? ક્યાં બતાય? વાવ, વેરી ગુડ, મસ્ત હે. હા શીખડાવે ને એક પછી તારે કરવાનું એવું છે એમ ને. તો અહીંયા જો કપડાં મારા સુકાઈ ગયા, લેવાઈ ગયા છે ને બહારનું વાતાવરણ કંઈક આવું છે. વરસાદ ગાજે છે. મીસુ કાનું તાવ છે પાછો ચડ્યો. જો જમીન દવા પી લે એમ કે જમવું જ પડે ને. શાક ભાત બને તાર ખાવા તા. ઈ બટેટાનું શાક ને ભાત ખાવા તા ને તો ઈ બનાવ્યા છો. હો ખાઈને થોડુંક ખાઈને દવા પી લે પછી તા ઉતરી જાય ને પછી પાછું ખાઈ લેજો. ભૂખ લાગશે એટલે. માન્યા ને મીશુ શાક ભાત ખાય છે. મીશુ અમે હમણાં આવી હો. તો અમારે જવાનું છે સાડીયું ફોલ છેડા નાખવા. અને વરસાદ ઘન ગોયરો છે. આ સાડીમાં નાખવા ફોલ છેડા મીશુ. અને બારની સાડી પાછી દેવા. જો વરસાદ ઘન ગોયરો. બપોર છાટા આવતા હતા કા મમ્મી? હો ટાટા. અહીંયા બની ગયું છે સાંભાર અને મસાલો ચટણી બધું. ટ્રાયલ હાલે છે ટ્રાયલ. લોઢીમાં થાય છે કે કેમ કે લોઢી છે ને ખરાબ થઈ ગયેલી છે થાય છે. તો ચાલો જો અમે ઢોસા બોસા ખાઈને તૈયાર થઈ ગયા છીએ. જવાનું છે મારી બેનની ઘરે. તો બેસવા જઈએ છીએ અમે ત્યાં. અને હમણાં વહી આવશું થોડીક વારમાં. માન્યાને જમવાનું બાકી છે કે મમ્મી મારે નથી જમવું. અમે એ બધા આવ્યા હતા. આજે અમે છે ને 6:30 જમી લીધું હતું. તો એ આવી 7 વાગે. ત્યાં હું હજી જમતી હતી એમ તો. પપ્પાને બધાને 6:30 બેસાડી દીધા. તો એ કે હું પછી જમીશ. તો હવે એનું જમવું નથી. આવીને પછી કંઈક કરી દેશું કેમ કે શાક ભાત ખાઈને ગઈ હતી એટલે. સૂર્ય છે ઘરે. આવું છે તારે? હાલ ને મારી બેનની ઘરે. મારી બેનને ઘર બતાવું હાલ.
જોયું જ તે રીટાબેનનું ઘર નથી જોયું? જોયું હોય છે તે યાદ નહીં હોય. લે છે હાલો. જો માનુબેન રેડી છે અને બાનો મોબાઈલ રેડો પડ્યો હોય ને એટલે આના હાથમાં આવી જ જાય છે. માર ખાઈશો. અમે આવી ગયા છીએ બેસીને. મીસુબેન શું કરે છે જોઈએ. બેન હજી જો ઈ જ સીટ ગ્રહણ કરેલા છે પણ બેઠા બેઠા. તો મીસુ શું કર્યું તે એટલી વાર? આને જો પાછો મોબાઈલ લઈ લીધો. માન્યાને હજી જમવાનું બાકી છે તો માન્યાને ચાલો બનાવી દઈ ઢોસો. તારે ખાવો છે ઢોસો? ખાઈ લે ને થોડો. ત્યાં વરસાદ હતો મીસુ. કેવો રેડો આવ્યો ત્યાં રોડ. પણ ત્યાં રોડ ભીના હે કોરું હે રોડ. અમે તો હમણાં આવ્યો ત્યાં હજી થોડીક વાર પહેલા. ભાઈ બધા રોડ કોરા જ. અમે આ રોડે આવેલા તાર ઊભા રોડે. આપણી શેરીમાં આવ્યો ત્યાં બધે તોય હાવ કોરું. ત્યાં તો બહુ જ ભીના રોડ છે. ત્યાં પહેલા આવી ગયો છે વહેલો. ત્યાં અત્યારે ભીના હે. ત્યાંથી અમે 5 મિનિટમાં પહોંચ્યા એટલી વારમાં કોરા થઈ ગઈ. ત્યાં તો અત્યારે આવતો હતો. માનુબેનને જો ઢોસો બનાવીને આપી દીધો છે. નાહી ધોઈને કમ્પ્લીટ થઈ નાઇટ ડ્રેસ પહેરી અને હવે જમવા બેઠા છે બેનબા. એને જો સાંભાર ચટણી ઓલું મસાલો ને કાંઈ ખાવું ન હોય નહીં, ચટણી ઢોસો જ ભાવે. અને જો વાગી ગયા છે કેટલા? 11:15 વાગ્યા છે. 11:15 4 મિનિટની બહાર છે નહીં. તો આજના વિડીયોનો એન્ડ અહીંયા જ કરી લેશો. આઈ હોપ કે તમને આજનો વિડીયો સારો લાગ્યો હશે. સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય. જય શ્રી કૃષ્ણ બધાને. બાય.